નમસ્કાર મિત્રો, જે રીતે વાત કરવામાં આવે ત્યારે ભુજ શહેરમાં થોડોક જ વરસાદ પડી રહ્યો છે ત્યારે નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ત્યારે એક બાજુ નગરપાલિકા એવું કહેતી હતી પ્રી મોસમની કામગીરી થઈ ગઈ છે, પણ જ્યારે ભેજ વિસ્તારની મુલાકાત લેવામાં આવ્યું અને જ્યારે નાલાઓ અમુક એવા છે કે બંધ થઈ રહ્યા છે ને પાણીની પણ સમસ્યા ઘણી બધી છે, નાલામાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે। ત્યારે આપણા સાથે અહીંયાના સ્થાનિક એટલે કે મામદભાઈ, આપણે પણ ઘણી રજૂઆતો કરેલી છે, છતાં પણ એનો કોઈ નિરાકરણ નથી આવ્યો અને પ્રી મોસમની કામગીરી ઉપર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, તો આપણું શું કહેવું છે? બિલકુલ, નગરપાલિકાની વર્તમાન બોડીએ પ્રી મોન્સૂનની કામગીરી એક તો છેલ્લે ચાલુ કરી અને એ પણ બહુ ઓછા, એમણે કહ્યું કે ઓછા ભાવ આપીને અમે ચાલુ કરાવી છે। એ ઓછા ભાવ ચાલો નગરપાલિકાની બચત થઈ જાય, વ્યાજબી વસ્તુ છે, પરંતુ પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ એ પ્રકારની કામગીરી થઈ નથી। આપ જાણો છો કે અહીંયા વર્ષોથી સમસ્યાનું એપી સેન્ટર છે આ જગ્યા। નાગોરી જે ઘાસચારા માર્કેટ છે ત્યાંથી આખી બજારનું પાણી અહીંયા આવે છે અને એનાથી આગળ જે નાગોરીવાળા પાછળના ભાગમાં આ જ વર્ષમાં ગટરની લાઈન બેસી ગઈ હતી અને એ ગટરની લાઈન માટે જે ખોદકામ કરવામાં આવ્યું એની માટી જે છે એ સાઈડમાં ચડાવવામાં આવી હતી। ત્યારબાદ એ પૂરી નાખવામાં આવી, વધેલો જે પૂર હતો એ ત્યાં ને ત્યાં એમને પણ નાલો આખો બંધ થઈ ગયો। આપ જોઈ શકો છો કે અહીંયા પાછળના ભાગમાં એકદમ જે પાણીની ભરત જેટલી છે એટલી ભરત ત્યાં કરીને પાણીની નિકાસ જે છે એ બિલકુલ બંધ થઈ ગઈ છે, એના કારણે અહીંયા વધારે સમસ્યા સર્જાય છે। જે રીતે મામદભાઈ, આપણે પણ ઘણી રજૂઆતો કરેલી છે અને નગરપાલિકાના પ્રમુખશ્રી અથવા તો જે બોડી જે ચૂંટાયેલી છે એને તો એવું કીધું કે પ્રી મોસમની 80થી 90% કામગીરી થઈ ગઈ છે, તો તમને શું લાગે છે કે 80થી 90%ની જે વાયદા અને વચન દેવામાં આવે તો તમને કામગીરી પૂરી લાગી રહી છે? 80-90% કામગીરી જો થઈ હોય તો અત્યારે આ પરિસ્થિતિ ના હોય। આ પરિસ્થિતિ પ્રમાણે આપને દેખાય છે કે ક્યાંય પણ 80-90% કામગીરી થઈ નથી। વોર્ડની અંદર જે પણ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી હતી ત્યાં કરીને લગભગ સ્થાનિકે જઈને કામગીરી કરનારા કર્મચારીઓ અને જવાબદાર અધિકારી જે સ્થાનિકે ઉપર હતા એમનો રૂબરૂ સંપર્ક કરીને પણ કહ્યું છે કે આ જે જગ્યા છે એ જગ્યા ઉપર તમે બરાબર કામ કરજો, કારણ કે નહીં તો અહીંયા મોટી સમસ્યા સર્જાશે। અને અત્યારે આપ જોઈ રહ્યો, જેવો વરસાદ બંધ થશે એટલે ગાયોનો ઘાસચારો જે લોકો નાખવા માટે આવશે એ ગાયો બધી જ આ પાણીમાં જશે અને પછી ગાયોના પગમાં અને એમના આંચળમાં એક પ્રકારનો ચેપી રોગ જેવી બીમારીઓ થાય છે। ગયા વર્ષે પણ આ સમસ્યા અહીંયા ઊભી થઈ હતી। આ વર્ષે સમસ્યા ન ઊભી થાય એના માટે એમણે પહેલાંથી કામગીરી બરાબર રીતે કરવી પડે એના માટે જાણ પણ કરી હતી। તે છતાં પ્રી મોન્સૂનના નામે શું થઈ રહ્યું છે વર્ષોથી એ ખ્યાલ આવતો નથી, એનું ક્યારે બહાર પડતું નથી। ખરેખર નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીનું શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ, ક્યાં કામગીરી થઈ છે, શું થઈ છે અને જે જગ્યાએ અત્યારે કામગીરી કરવામાં આવી છે ને એ જ જગ્યાએ જો સમસ્યા ઊભી થઈ છે તો એ જગ્યાએ ચોક્કસપણે આપણે જે કોન્ટ્રાક્ટર છે એનું બિલ અટકાવવું જોઈએ। મામદભાઈ, ઘણા બધા સવાલો કરવામાં આવતા હોય છે, જ્યારે જે કોન્ટ્રાક્ટને લીધેલું છે એ તો એવું કહેતા હતા કે જે નાલાઈ સફાઈ અભિયાન જે કરવામાં આવશે ને ક્યાંય પણ જો વરસાદમાં કે ભરાશે તો અમારી જવાબદારી રહેશે, પણ હજી લગી એવું લાગી રહ્યું છે કે આજે આટલો વરસાદ ભુજમાં આવ્યો છે ને આટલું બધું પાણી ભરાઈ ગયું છે તો હજુ તો ઘણું બધી આગાહી બાકી છે ને ઘણો વરસાદ આવે તો કઈ રીતે એનું પાણીનો નિકાલ કરવામાં આવશે? બસ આપણે માલિક પાસે પ્રાર્થના કરીએ કે સુરત જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। બાકી પ્રશાસનના જેટલા પણ દાવાઓ છે એ અત્યાર સુધી ક્યારેય સાચા પડ્યા નથી। પ્રશાસનને હંમેશા આંબા આંબલી બતાડી છે। આપ જોઈ શકો છો કે અહીંયા મુસ્તાક પાન સેન્ટરની બાજુમાં જનતા ઘરની સામે 1 વર્ષ પહેલાં ખોદવામાં આવેલા ખાડામાં નગરપાલિકાના એન્જિનિયર, નગરપાલિકાના જે તે વખતના ચીફ ઓફિસર અને સંબંધિત કર્મચારીઓને ભાઈ આ જે ખાડો છે એ ખાડામાં જેટલી માટી છે એ માટી બેસી જવાની છે ભવિષ્યમાં, અને જો તમે આ જગ્યાએ વ્યવસ્થિત પૂર નાખીને આ સમતળ કરી નાખો અથવા રોડ બનાવી નાખો તો એ કોન્ટ્રાક્ટર પાસે પણ કામ ના લીધું, એમણે પોતે પણ ના કર્યું અને હવે એમ કહ્યું કે ડામર રોડ થાય છે, કામ ચાલુ છે તો ડામર રોડ થઈ જાય એટલે આ કામગીરી થઈ જશે। ડામર રોડ જ્યાં સુધી થયું ત્યાં સુધી થયું ને આ રસ્તો જે છે એ એમને બાકી મૂકી દેવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી કે યા તો કર્મચારીઓ જાણી જોઈને કામ કરતા નથી, કોન્ટ્રાક્ટરના તાબે થયેલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટર સિવાય કોઈ પણ નગરપાલિકાના અધિકારી કર્મચારીઓને દાદ દેતા નથી। કેટલાક કર્મચારીઓ માત્ર વોર્ડ ઓફિસ અને નગરપાલિકાની અંદર હાજરી પુરાવી પોતાનું અને એક ચક્કર મારીને સુપરવિઝન કરતા હોય છે। એમને એક લારી પડી હોય, રાતોરાત મૂકવામાં આવી હોય કે લારી પડી હોય તો એ ટ્રાફિકને નડતરરૂપ છે એવું નગરપાલિકાના દરેક કર્મચારીને દેખાય છે, પરંતુ આ જે કામગીરી નથી થઈ એ નગરપાલિકાના કોઈ પણ કર્મચારીને દેખાતી નથી। જે રીતે નગરપાલિકાએ તો ઘણા બધા વાયદા વચન કરી લીધા છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં
એક સવાલ એક મોટો ઊભો રહી રહ્યો છે ને જો મોટી કોઈ વરસાદની અને કે વાવાઝોડાની જે આગાહીઓ છે પણ એનામાં જો વધારે કોઈના ઘરમાં નુકસાન થાય એવું લોકો કહી રહ્યા છે તો એનો જવાબદાર કોણ રહેશે? કરણ, આશાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.